ખેડાના વડતાલની અંદર ભવ્ય હિંડોળા ઉત્સવનો પ્રારંભ થયો। આચાર્ય રાકેશ પ્રસાદજી મહારાજના હસ્તે પ્રારંભ થયો। હિંડોળા ઉત્સવની અંદર સંતો પણ ઉપસ્થિત રહ્યા હતા। 11 સપ્ટેમ્બર સુધી હિંડોળા દિવ્ય દર્શન થશે। શ્રી હરિ કલાત્મક હિંડોળા, શ્રીજીનું અલૌકિક સ્વરૂપ શ્રી હરિકૃષ્ણ મહારાજના હિંડોળાની પૂજા આરતી કરવામાં આવી। હિંડોળા ઉત્સવની અંદર ભક્તિમય માહોલ જોવા મળ્યો। શ્રી હરિને હિંડોળે ઝુલાવવા માટે ભક્તોની ભારે ભીડ જોવા મળી। સંત સ્વામીએ હિંડોળા દર્શન કરવા માટે ભક્તોને આહવાન કર્યું છે। વડતાલ ધામને આંગણે સનાતન હિન્દુ પરંપરામાં સૌને આનંદ થાય, સૌને દર્શન કરી અને કૃતાર્થતાનો અનુભવ થાય, પોતાપણાનો અનુભવ થાય એવા હિંડોળાના અહીંયા દર્શન થઈ રહ્યા છે। રામેશ્વર છે, શ્રીનાથજી મહારાજ છે, રામ દરબાર છે, કષ્ટભંજન હનુમાનજી મહારાજ છે, રાસલીલા છે, ભગવાનના વિવિધ સ્વરૂપો, અર્ચા સ્વરૂપો, વિભૂતિ સ્વરૂપો, અવતાર સ્વરૂપો એને આ હિંડોળાના માધ્યમે આપણી શ્રદ્ધારૂપી દોરીથી ઝુલાવવાનો અવસર આ મંદિર આપ સૌને આપી રહ્યું છે। ધર્મપ્રેમી સજ્જનોને હાર્દિક વિનંતી કરું છું, વડતાલ લક્ષ્મણ દેવના દરબારમાં આવી દેવ દર્શન કરી હિંડોળાના દર્શનનો લાભ લઈએ અને આપણી આવતી પેઢી છે એને એક શુભ સંદેશ ભક્તિનો આપીએ, એ જ પ્રાર્થના